તમે બાળકોને મૌખિક દ્વારા કરાવી શકો. હવે તમે અડધો વર્તુળ આકારમાં બેસાડીને બાળકને કરો તો એમાં તમારે કેવી રીતે ચોપડી પકડવાની? આવી રીતે, બરાબર? આવી રીતે ચોપડી બતાવવાની ને પછી તમારે જોઈ લે. આંગણવાડી ICDSમાં બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તો આ અલગ અલગ પ્રવૃત્તિઓ કાર્યકરો બહેનો ક્યાંથી શીખે છે? તો તેને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગ દ્વારા બાળકોને સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. તો આ સર્વાંગી વિકાસ એટલે શું? સર્વાંગી વિકાસ એટલે કે સામાજિક વિકાસ, શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, ભાષાકીય વિકાસ, આ અલગ અલગ 6 વિકાસો છે. આ વિકાસો દ્વારા બાળકોને અલગ અલગ પ્રવૃત્તિથી શીખવાડવામાં આવે છે. હવે બાળકો જ્યારે આંગણવાડીમાં આવે છે ત્યારે આ વિકાસો ઓછા પ્રમાણમાં હોય છે, પરંતુ આંગણવાડી કાર્યકરો દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે બાળકનો સર્વાંગી વિકાસ